આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટેનું રોડમેપ નક્કી કરતું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરાયું. 900 કરોડ રૂપિયાની પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું અંદાજપત્ર, કરવેરા યથાવત 754 કરોડ રૂપિયાની કર રાહતો, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી. રાજ્યની અર્થવ્યવસ્થાને 2047 પૂર્વે $3.5 ટ્રિલિયન કરવાનો લક્ષ્યાંક. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંદાજપત્રને વિકસિત ભારત 2047ના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરનારું ગણાવ્યું અને લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના રાજ્યકક્ષાના 5 દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રથમ તબક્કો પૂર્ણ. સમાચાર વિગતવાર. વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટેનો રોડમેપ નક્કી કરતું વર્ષ 2024-25નું અંદાજપત્ર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આ રોડમેપને સાકાર કરવા માટે નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પોષણ, આરોગ્ય, શિક્ષણ ઉપર મહત્તમ ભાર મૂકીને નવી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. બજેટના દરેક આયોજન અને કાર્યક્રમોમાં GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય અપાયું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં 900 કરોડ રૂપિયાની એકંદર પુરાંત અને 9,821 કરોડ રૂપિયાની મહેસૂલી પુરાંત દર્શાવતું આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું છે. તે અનુસાર 3,32,465 કરોડ રૂપિયાનું કદ અંદાજવામાં આવ્યું છે. અંદાજપત્રમાં 754 કરોડ રૂપિયાની કર રાહતો જાહેર કરવામાં આવી છે. તે અનુસાર અંદાજપત્રમાં નોંધાયેલી સહકારી ધિરાણ મંડળીઓમાંથી 50,000 સુધીના ધિરાણ ઉપરની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવી છે. આ ઉપરાંત 8 વર્ષથી જૂના ભંગાર જાહેર થતા વાહનો પરનો મોટર વાહન વેરો, વ્યાજ દંડ અને પડતર વસૂલાત 1 વર્ષ માટે માફ કરવાની જાહેરાત કરાઈ છે. અંદાજે 52,000 વાહનધારકોને 700 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી છે. રાજ્યની માથાદીઠ વાર્ષિક આવક વધીને વર્ષ 2022-23માં 2,73,558 રૂપિયા નોંધાઈ છે, જે દેશની સરેરાશ રાષ્ટ્રીય આવક કરતાં 50% વધારે છે. દેશના જીડીપીમાં રાજ્યની હિસ્સેદારી 10% જેટલી છે. રાજ્યની હાલની અર્થવ્યવસ્થાને 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન કરવાની નેમ નાણામંત્રીએ દર્શાવી છે. કિશોરીઓના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા અંદાજપત્રમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે. સરકારે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર, વઢવાણમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે નમો શ્રી યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત SC, ST અન્ન સુરક્ષા યોજના અને PM જન આરોગ્ય યોજના સહિતના લાભાર્થી સગર્ભા મહિલાઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કેશલેસ આરોગ્ય સુવિધા આપવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 10 લાખ સુધીની સારવાર માટે 2,531 હોસ્પિટલને સાંકળી લીધી છે. કેન્સરના દર્દીઓને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવા અંદાજે અમદાવાદ ખાતે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં 600 કરોડના ખર્ચે સાયક્લોટ્રોન પ્રોજેક્ટ કાર્યરત કરાશે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સોલાર રૂફટોપ યોજના અંગે અંદાજપત્રમાં આ મુજબ જણાવ્યું હતું. રિન્યુએબલ ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જળવાયુ પરિવર્તન પડકારોને પહોંચી વળવા ગ્રીન એનર્જી સાથે સર્ક્યુલર ઇકોનોમી પર ભાર મૂકવામાં આવી રહેલ છે. સૌર અને પવન ઉર્જા સાથે ગ્રીન હાઇડ્રોજનને પણ વેગ આપવામાં આવશે. રૂફટોપ સોલાર યોજનાને વધારે વેગ આપી અમુક વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લેવાની નેમ છે. રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાનું રમતગમત માળખું ઊભું કરવા અમદાવાદમાં સરદાર પટેલ રમતગમત સંકુલનો તબક્કાવાર વિકાસ કરવામાં આવશે. મહત્વના 5 પ્રવાસન સ્થળોના વિકાસ દ્વારા પ્રવાસન ક્ષેત્રને ઉત્તેજન આપવા માટે અંબાજી, ધરોઈ, તારંગા, વડનગર વિસ્તારનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યામાં ગુજરાતી પ્રવાસીઓની સગવડ માટે ગુજરાતી યાત્રી ભવન માટે જમીન ખરીદી છે અને ભવન નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ લંબાવીને ફેઝ 3માં ગિફ્ટ સિટી સામે
5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે અને રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટને અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગિફ્ટ સિટીના આંતરિક વિસ્તારો સુધી લંબાવવામાં આવશે. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે જનસુરક્ષા વ્યવસ્થા હેઠળ નવો ટોલ ફ્રી નંબર 112 જાહેર કર્યો. શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામીણ વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ સ્થળ પર પહોંચે તે મુજબની વ્યવસ્થા જાહેર કરી છે. આ માટે રાજ્યમાં 1100 વાહનો ગોઠવવામાં આવશે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 1000 વિદ્યાર્થીઓને લોન આપવા માટે 152 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની અંદાજે 1,50,000 કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા માટે 84 કરોડની જોગવાઈ કરી છે. 25 થી 60 વર્ષની વય જૂથના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય 1 લાખથી વધારીને 2 લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં સહાય 5 લાખથી વધારીને 10 લાખનું વીમા કવચ પૂરું પાડવાની જાહેરાત કરી છે. એમ્બ્યુલન્સ સુવિધા વધુ સુદૃઢ બનાવવા માટે 919 નવી એમ્બ્યુલન્સ ખરીદવામાં આવશે. અમદાવાદમાં બાવળા અને સુરતના કામરેજ નજીક હોસ્પિટલ બનાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. રાજ્યના અંદાજપત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે નવા આકર્ષણો ઉમેરવા માટે 475 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ મુજબ એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રિક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે 300 કરોડ અને સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરના પ્રોજેક્ટ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે 150 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા રાજ્યના બજેટને આવકાર આપ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા રાજ્યના બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આવકાર્યું છે. તેમણે બજેટમાં સમાજના 4 વર્ગો ગરીબ, યુવા, ખેડૂત અને નારી શક્તિના ઉત્કર્ષને વિશેષ પ્રાધાન્ય આપતી નવી યોજનાઓ તેમજ વિકાસલક્ષી જોગવાઈઓને બિરદાવી હતી. દરમિયાન કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બજેટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે પોલીસ, ડોક્ટર અને શિક્ષકોની નવી ભરતી અંગે બજેટમાં કોઈ આયોજન દર્શાવવામાં આવ્યું નથી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે બજેટમાં ખેડૂતો અને ગામડામાં વસતા લોકોને કોઈ મોટો ફાયદો થશે નહીં. રાજ્યના વિવિધ ક્ષેત્રના વેપારી મહામંડળોએ આ બજેટને આવકાર્યું છે. સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડિયાએ અંદાજપત્રમાં સુરતમાં વિકાસ પામેલા લેબગ્રોન સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ફોર એક્સેલન્સીની સ્થાપનાની જાહેરાતને આવકારી છે. જે પ્રમાણે ગુજરાતના ડેવલપમેન્ટ માટે, ઇન્ડસ્ટ્રી માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, શૈક્ષણિક માટે, આરોગ્ય માટે જે જોગવાઈઓ કરી છે એ ગુજરાતની હિસ્ટ્રીની અંદર ફર્સ્ટ ટાઈમ છે. અને સાથે સાથે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને લેબ્રોન ડેમને ડેવલપ કરવા માટે સુરતની અંદર 7 કરોડની એક્સેલન્ટ સેન્ટરની જે શરૂઆત કરવા માટેની જાહેરાત કરી છે તેને હું આવકારું છું. ભાવનગર જિલ્લા ભાજપના અધ્યક્ષ રાઘવજી મકવાણાએ રાજ્યના અંદાજપત્રને આવકારતા જણાવ્યું છે કે અંદાજપત્રમાં પોષણ, શિક્ષણ અને આરોગ્ય સાથે સર્વાંગી વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભારે ટ્રાફિક ધરાવતા હાઈવે ભાવનગર રાજકોટ હાઈ સ્પીડ કોરિડોર માટે ખાસ બજેટ ફાળવવા બદલ રાજ્ય સરકારનો આભાર માન્યો છે. સરકારે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણમાં મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે મહાનગરપાલિકા બનવાથી લોકોની સુખાકારીમાં વધારો થશે અને વિકાસને નવી ગતિ મળશે. લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો 5 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા 83 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધી તાલીમ આપવામાં આવી હતી. 5 દિવસીય આ તાલીમ કાર્યક્રમમાં ઉમેદવારી પત્રો અને તેને સંલગ્ન બાબતો, ઈવીએમ, વીવીપેટના સંગ્રહ, પરિવહન અને જાળવણી, મતદાન મથકને લાગતી બાબતો, મતદાનના દિવસની વ્યવસ્થાઓ, પોલિંગ સ્ટાફ, આદર્શ આચારસંહિતા, પોસ્ટલ બેલેટ, મતગણતરી અને પરિણામોની જાહેરાત, પેઇડ ન્યૂઝ, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી, આઈટી એપ્લિકેશન તથા ખર્ચ નિરીક્ષણ સહિતની બાબતો અંગે વિસ્તૃત તાલીમ આપવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.
વિકસિત ગુજરાત 2047નું નિર્માણ કરવા માટેનું રોડમેપ નક્કી કરતું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કરાયું. નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી. લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના રાજ્યકક્ષાના 5 દિવસીય તાલીમ કાર્યક્રમનો પ્રથમ તબક્કો પૂર્ણ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.